अवधूत चिंतन श्री गुरुदेव दत्त। हरि ओम हरि ओम हरि ओम। આપણે વિવિધ સંત ચરિત્રો શ્રવણ કરી રહ્યા છે અને તેમાં પૂજ્ય શ્રી મોટા ગુજરાતમાં નડિયાદના જે સંત થઈ ગયા તો તેમનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે। તેમના જીવનમાં અનેક અલૌકિક લીલાઓ બની હતી। તેઓએ દેશ સેવા પણ કરી, સમાજ સેવા પણ કરી, કુટુંબ સેવા પણ કરી અને આધ્યાત્મ માર્ગે પોતાનો સર્વાંગી વિકાસ પણ કર્યો। દેશ સેવા માટે જે વિવિધ સત્યાગ્રહો થતા હતા તો તેમાં પણ તેઓએ પોતાનું યોગદાન આપ્યું છે। બીજો પ્રસંગ છે કે અબ્દી તેરા અહમ નહીં ગયા। ગાંધીજીએ સમગ્ર દેશમાં હિન્દુ અને મુસ્લિમ એકતા માટે એકબીજાના ઉત્સવો મનાવવા અને એ રીતે જે રમઝાન મહિનામાં મુસલમાનો રોજા રાખે તો આપણા હિન્દુઓએ પણ રોજા રાખીને બંને કોમ વચ્ચે જે ભ્રાતૃભાવ દર્શાવવાનો છે એવી ભાવના પૂજ્ય શ્રી ગાંધીજીમાં હતી અને એના થકી ગાંધીજીના શિષ્ય તરીકે પૂજ્ય શ્રી મોટા મહાત્મા હતી। પૂજ્ય શ્રી મોટાના મનમાં પણ થયું કે આપણે પણ રમઝાન મહિનામાં રોજા રાખવા જોઈએ અને જેવો મનમાં વિચાર આવ્યો તે રીતે એ નિર્ણયને તેમણે અમલમાં લાવવાનો પણ નિશ્ચય કર્યો છે। તે સમયે તેઓ કરાચીમાં રહેતા હતા અને કરાચી તે વખતે ભારતનો જ ભાગ હતું। સ્વતંત્રતા પહેલા એટલે કે અંગ્રેજો હસ્તકનું ભારત અને 40 દિવસ સુધી રોજા રાખવા એટલે ઉપવાસ કરવા એમ તેમનો દ્રઢ સંકલ્પ હતો। જે મુસલમાનો જે રીતથી ઉપવાસ રાખે છે એ રીતથી નહીં, પરંતુ પોતાને અંદરથી જે રીતથી પ્રેરણા મળી છે તે સંકેત અનુસાર ઉપવાસ કરવો એમ તેમણે નક્કી કર્યું છે અને દિવસમાં 2 વખત તેઓ ચા ખાલી પીતા હતા। એ સિવાય તેઓ પાણીનો ટીપું પણ પીતા ન હતા। તો 38 દિવસ આ પ્રમાણે તેમના પસાર થયા છે। કોઈ પણ ખોરાક લીધા વગર ફક્ત દિવસમાં 2 વખત ચા પીતા હતા અને એવા 38 દિવસ પસાર થઈ ગયા છે। કરાચી જેવી નગરી છે અને બીજા દિવસે અચાનક પૂજ્ય શ્રી મોટા મિલન એક ગોદડિયા મહારાજ સાથે થયું છે। તો તેમણે પૂજ્ય શ્રી મોટાને પૂછ્યું કે શા માટે તું આ બધા ઉપવાસ કરી રહ્યો છે? અત્યાર સુધી થયા છે એ પૂરક છે, હવે તું કંઈક ખોરાક ખાઈ લે। તો પૂજ્ય શ્રી મોટાએ કહ્યું કે સારું, અને જે રીતે ગોદડિયા મહારાજ એમને મળ્યા અને તેઓ ત્યાંથી નીકળી ગયા છે। શ્રી મોટાએ ખાતું પાડી પણ તેમના મનમાં એક વિચાર શક્યો છે કે આપણે તો 40 દિવસ ઉપવાસ કર્યો હતો, તો 38 દિવસે એને સંકલ્પને તોડીને ન ચાલે અને બાકી રહેલા પણ 2 દિવસ છે, 2 દિવસ માટે શા માટે સંકલ્પ આપણે તોડવો જોઈએ કે સંકલ્પ બંધ કરવો જોઈએ? આપણે તો આત્મસંયમની પરીક્ષા જોવા માટે, વ્યવહારિક કે સંસારિક લાભ માટે નહીં, કે પૈસા માટે નહીં, કે પદ પ્રતિષ્ઠા માટે નહીં, તો સાત્વિક અનુષ્ઠાન તરીકે આ રૂપે આજુ પણ ચાલુ રાખીએ તેમાં કંઈ ખોટું નથી અને આના થકી આપણું મન શાંત રહે છે, આત્મિક સમાધાન પણ પ્રાપ્ત થાય છે અને આપણું શરીર એકદમ પૂર્ણ જેવું થઈ જાય છે। સાધનામાં પણ સ્ફૂર્તિ આવે છે અને એકાગ્રતા પણ પ્રાપ્ત થતી હોય છે। આવું પરિણામ મળતું હોય તો 2 દિવસ માટે શા માટે ઉપવાસ ભંગ કરવાનો? અને આ પ્રમાણે વિચાર કર્યા પછી બુદ્ધિએ એમને કહ્યું કે ના, ઘરે
રોજા ચાલુ જ રાખવાના છે. માટે 40 દિવસ જપ્તી કરવાના એવો સૂક્ષ્મ અહંકાર તેમના મનમાં આવે છે. સંત પુરુષ કે સદગુરુએ આજ્ઞાનું પાલન કરવું એ પ્રાથમિક ફરજ છે. એ અહીંયા તેઓ ભૂલી ગયા. હરિગુરુ સંતન પીર આવું પૂજ્ય શ્રી અવધૂત મહારાજે કહ્યું છે, ગમે તેટલા નિયમો શાસ્ત્ર અંતર્ગત તમે પાળતા હો, પણ હરિગુરુ અને સંત જો તમને સૂચન કરે તો એ સૂચન ને આપણે શાસ્ત્રના અર્થ કરતા પણ વધારે શ્રેષ્ઠ ગણવા જોઈએ. તો જે મોટરમાં બેસીને તેમની સાથે કોઈ વડીલ પણ હતા તો તેઓ કામ માટે ઘરની બહાર નીકળ્યા. તેમની મોટર ગાડી ખૂબ વેગથી જતી હતી. અચાનક પૂજ્ય શ્રી મોટાએ જોયું કે રસ્તાની એક બાજુએ એક ઓટલા પર બેસેલી વ્યક્તિ હતી અને તેણે મેલા ગયેલા કપડા પહેર્યા હતા અને ગાંડા જેવું લાગતો એ માણસ હતો અને તેમની ગાડી તરફ જોઈને હાથથી તેને મોટરને થોભાવવાનો ઈશારો કર્યો અને તમારી સાથે વાતચીત કરવી છે એમ પૂજ્ય શ્રી મોટાને તેમણે ઈશારાવર્તી જણાવ્યું છે. તેમણે ગાડીવાળાને ગાડી થોભાવવા કહે છે અને ગાડીમાંથી નીચે ઉતરીને તે મેલા કપડા પહેરેલા ગાંડા જેવા લાગતા માણસ તરફ તેઓ જવા લાગ્યા છે. તો તેમને આશ્ચર્ય થયું કે આવા માણસને તેમની સાથે શું કામ હોઈ શકે. નજીક ગયા પછી એ મનુષ્ય તેના તરફ જોઈને કહ્યું, क्यों अभी तेरा अहम नहीं गया, ले ये मिठाई खा ले और रोजा पूरा कर दे. तो આ કોઈ વેલો અને ગાંડો માણસ નથી, પરંતુ કોઈ ઓલિયો હોય એમ લાગે છે અને એને જો કહ્યું હોય તો એની આજ્ઞાનું પાલન આપણે અવશ્ય કરવું જોઈએ. તો અંતઃકરણથી તેમને જણાવ્યું કે આ એક ઓલિયો છે અને આપણને પહેલા પણ એક વખત સૂચના મળી હતી, તો એ સૂચનાનું આપણે પાલન કર્યું નથી અને આપણે એક મોટી ભૂલ કરી છે. તો ગોદડિયા મહારાજે પહેલા જ સૂચન કર્યું હતું કે આ રૂપિયા રાખવાની કોઈ જરૂર નથી, છતાં આપણે એમની આજ્ઞાનું પાલન કર્યું નથી. આથી આ બીજી વાર આપણને સૂચના મળી રહી છે. જે પોતાનામાં સૂક્ષ્મ અને સાત્વિક અહંકાર હતો, તો તે અહંકારને નષ્ટ કરવા માટે જ ઈશ્વરે જેના કર્યું હોય તેમ તેમને લાગ્યું છે અને આપણને તે માટે સજાગ કર્યા છે એમ પૂજ્ય મોટાને લાગ્યું છે. પૂજ્ય શ્રી મોટાને પોતાની ભૂલ ખબર પડી છે અને પછી તો તેમણે મનમાં કોઈ પણ વિકલ્પ કાઢ્યા વગર તેમણે ઓલિયાએ આપેલી પેલી મીઠાઈ પ્રેમ ભક્તિભાવપૂર્વક સ્વીકારી છે અને એ મીઠાઈને તેઓ ખાવા લાગ્યા છે. તો પૂજ્ય શ્રી મોટા સાથે જે યજમાન મોટરમાં બેઠા હતા, તો તેમણે ભય પામીને તેમને પૂછ્યું કે અરે આટલા દિવસ તમે ઉપવાસ કર્યા અને હવે છેલ્લા દિવસે મીઠાઈ ખાઈ રહ્યા છો, શું આ યોગ્ય છે? અને જો આ રીતથી રોજા તોડશો તો તમે બીમાર પડશો. આમ તરત જ એકદમ ભારે પચવામાં મીઠાઈ એ ખાવી ના જોઈએ. પૂજ્ય શ્રી મોટાએ યજમાન તરફ બિલકુલ ધ્યાન આપ્યું નહીં અને તે ઓલિયાએ આપેલી બધી જ મીઠાઈ એમણે ખાઈ લીધી છે અને આ રીતથી રોજા એમણે પૂર્ણ કર્યા છે. સુખ સંકલ્પ બળનો જે અહંકાર હતો એ આપણામાં હંમેશા હોય છે અને તેને તોડવા માટે ઈશ્વર આ રીતથી કોઈને કોઈ લીલા કરતું હોય છે. તો ઈશ્વર આપણા ઉપર કૃપા કરવા માટે આવી અનેક લીલાઓ કરતા
હોય છે. એના પછી બીજો એક પ્રસંગ છે, તો સમુદ્રમાં ચાલતો જા. તો પૂજ્યશ્રી મોટા જ્યારે કરાચીમાં રહેતા હતા ત્યારે તેઓ ઘણીવાર સવારમાં ફરવા માટે જતા. એક વખત આમ જ તેઓ ફરવા નીકળ્યા છે અને ઘણી દૂર સુધી તેઓ પહોંચ્યા છે. તેમના સદગુરુ તરફથી આદેશ, સમુદ્રમાં તો ચાલતો જા. અને સદગુરુ હતા શિરડીના સાંઈબાબા. તો શું થઈ હતી, ઉપસ્થિત રહીને આ આદેશ તેમણે આપ્યો ન હતો, પણ પૂજ્યશ્રી મોટાના હૃદયમાં પ્રગટ થઈને તેમણે આવો આદેશ આપ્યો હતો. પૂજ્યશ્રી મોટાએ તેમના જીવનમાં હંમેશા ગુરુ આજ્ઞાને સર્વોચ્ચ માન આપ્યું હતું અને આજ્ઞા ગમે તેવી હોય, પ્રાણ સંકટમાં નાખવાની હોય, યોગ્ય અયોગ્ય લાગતી હોય સામાજિક દ્રષ્ટિથી, તો કોઈ પણ વિચાર કર્યા વગર તેઓ ગુરુ આજ્ઞાનું પાલન અવશ્ય કરતા હતા. અને ગુરુની શક્તિની સહાય મળે તેવું પુરુષાર્થ પણ કરતા અને તેવી પરિસ્થિતિને તેઓ બહાર કરતા હતા. સમુદ્રમાં ચાલતો જા એવી આજ્ઞા મળતા સડક છોડીને સમુદ્રના દિશામાં ચાલવા લાગ્યા છે. અને સમુદ્રને જયારે પાણીનો સ્પર્શ થયો તો તેઓ આગળ ને આગળ ચાલવા લાગ્યા છે. પાણી ધીમે ધીમે ઉપર સુધી આવતું હતું અને શરીર એ સમુદ્ર જળમાં એ ધીમે ધીમે તેમના પગ, ઘૂંટણ, કમર સુધી પાણી આવ્યું છે અને સમુદ્ર જળમાં તેમનું શરીર આ રીતથી ચાલ્યું છે. ચારે બાજુથી સમુદ્રના મોજા ઉછળતા ઉછળતા પથડાતા હતા અને શરીરને થપ્પડો એ જળની પડતી હતી. તેમના શરીર પરના બધા જ કપડા એ ભીંજાઈ ગયા છે અને પરિસ્થિતિ ભયાન અસ્થિરતા અને પ્રચંડતાની હતી. તેટલી જ પરિસ્થિતિ અંતઃકરણમાં શાંતિની હતી. મંદિરની મૂર્તિ સામે શાંતિથી જે દીવો પ્રગટતો રહે છે અને તેની જ્યોત એ જ રીતથી તેમની આત્મજ્યોત પર સ્થિર હતી. તો આ એક પ્રકારનો ચમત્કાર જ હતો. પૂજ્યશ્રી મોટા ચાલતા જ રહ્યા છે અને હવે છાતી સુધી પાણી આવે છે. એના પછી લોક સુધી પાણી આવે છે અને હજુ પણ પાણી ઉપર ચડતું જતું અને સમુદ્રના તળિયાની રેતીમાં જેમ જેમ પગ પડતા હતા તો તે પગને સ્થિર રાખવું પણ કઠિન થઈ ગયું હતું અને વચ્ચે વચ્ચે જળના મોજાની સપાટ પર શરીરને અને માથાને વાગીને પછી તે પાછી મળી જતી હતી. છેવટે તો નાક અને મોઢામાં પણ પાણીની સપાટો આવતી ગઈ અને તે પછી બાહ્ય જગતનું ભાન તેઓ પૂર્ણતઃ વિસરી ગયા છે. જ્યારે તેઓ ભાનમાં આવ્યા ત્યારે તેમને એક જ વાતની જાણ થઈ કે આખું શરીર રેતીમાં પડેલું છે અને કપડા સાધારણપણે ભીના થયેલા છે. એકદમ પાણીથી નીકળતા નહીં. તો આનો અર્થ એ કે આપણું શરીર કિનારા ઉપર ઘણો સમય પડી રહેલું હોવું જોઈએ અને ત્યાં સુધી તેઓ બાહ્યતા લુપ્ત હતા. અને શરીરનું ભાન આવતા જ પૂજ્યશ્રી મોટા પૂછે છે અને તેને જોયું કે તેઓ જે ઠેકાણે રહેતા હતા તે ક્લિફ્ટન બંગલો, ત્યાંથી તેઓ ઘણી દૂર રેતીમાં ઉભા હતા. 300 દિશામાં
પૂજ્ય શ્રી મોટા શાંતપણે ચાલવા લાગ્યા છે અને સમુદ્રમાંથી બહાર નીકળ્યા પછી રેતીમાં આપણે ક્યાં કેવી રીતે આવ્યા તે પણ પ્રશ્નો એમને સતાવવા લાગ્યો છે. કારણ કે સદગુરુ સિવાય આવી ક્રિયા બીજું કોણ કરી શકે છે? પૂજ્ય શ્રી મોટા એ આવ્યા છે અને એમના જે ભીના કપડા હતા એ જોઈને ઘણા બધાએ પૂછપરછ કરી કે શા કારણથી તમારા કપડા આ રીતથી ભીના થયા. પણ તે વિશે પૂજ્ય શ્રી મોટા કશું જ બોલ્યા નહીં અને ભીના કપડા કાઢીને તેમણે જે સુકવવા મૂક્યા છે અને જે સૂકા કપડા હતા એ તેમણે પહેરી લીધા છે અને સદગુરુના સ્મરણમાં તેઓ ડૂબી ગયા છે. બીજા કેટલાક પ્રસંગો આપણે આ રીતથી શ્રવણ કરીશું. હરિ ઓમ, હરિ ઓમ, હરિ ઓમ.